પાસાના 6 બાજુ હોય છે પાસાની. હા તેવી રીતે અમે ત્રિકોણમિતિ વિધિઓ જે 6 હોય છે જેમ પાસા પર દર્શાવી છે. આ પાસાને ફરકાવજો. આ પાસાને ફરકાવ. કોટ થીટા. હા. એટલે આપણે આમાં કોટ થીટાની વેલ્યુ જોઈશું. આ કોટ થીટાની બધી વેલ્યુ આવી જાય. કોટ 0 અંશની કિંમત ઇન્ફિનિટી, કોટ 30ની અંશની કિંમત √3. આમ તમે કોટની કિંમત બધી જાણી શકો છો. આમ રમતા તમે 6 વિધિઓની એટલે કિંમતો જાણી શકો છો. અને એને સરળ રીતે હજુ યાદ રાખવા માટે અમે આ એક ચાર્ટ વડે દર્શાવ્યો છે, જેમાં ખાલી તમારે સાઇન થીટાની વેલ્યુ યાદ રાખવાની છે. બાકી બધાની વેલ્યુ તમે લખી શકો છો. સાઇન થીટાની વેલ્યુ યાદ રાખી પછી સાઇન થીટાને ઊંધું એટલે કે આને આમ ખાલી ઊંધું લખતા તમે કોસ થીટાની વેલ્યુ જાણી શકો છો. બરાબર. સાઇન અપોન કોસ એટલે સાઇન ભાગ્યા કોસ કર્યા તમને ટેન થીટા મળી જાય છે. અને ટેન થીટાની ઊંધી વેલ્યુ લખતા તો કોટ થીટા મળે. બરાબર. સેકમાં બી એવું છે કે કોસેક થીટામાં એટલે સાઇન થીટાનો વ્યસ્ત એટલે કે આને ઊંધું લખતા તમને કોસેક થીટા પણ મળી જશે. ઓકે. એટલે આ બધાનું વ્યસ્ત એટલે આ કોસેક. ઓકે. સાઇન વ્યસ્ત કોસેક, બરાબર. કોસનો વ્યસ્ત સેક અને ટેનનો વ્યસ્ત કોટ. ઓકે. અને કોસેકની વેલ્યુને આમ આ રીતે ઊંધી લખતા તમને સેક થીટા પણ મળી જશે. ઓકે.